આજે આપણે જઈ રહ્યા છીએ પાનેરા ડુંગર, ત્યાં ચામુંડ માતાજી ત્રિમુખી માતાજી છે. તો ચાલો મિત્રો ત્યાંનો આપણે ઇતિહાસ જાણીશું. તો મિત્રો આજે આપણે પાનેરા ડુંગર જે વલસાડ જિલ્લામાં આવેલું છે, જે પાર નદીના બાજુમાં જે પાનેરા ડુંગર તરીકે જાણીતો છે, તેનો તમને આજે સંપૂર્ણ ઇતિહાસ જણાવીશ. અને માં ચંડિકા ચામુંડ માતાજી જે ત્રણમુખી છે તેમના પણ તમને દર્શન કરાવીશ. તો ચાલો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમને મેં વાત કરી એમ કે પાનેરા ડુંગર જે પાર નદીના કિનારે આવેલો ડુંગર જે 500 ફૂટ ઊંચો છે તેમની તમને આજે વાત કરીશું. અને માં ચામુંડા માતાજી ત્રણમુખી માં ચામુંડા છે તેમના પણ તમને દર્શન કરાવીશું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાનેરા, જ્યાં અહીંયા 700 થી 750 દાદરા ચડીને ડુંગર ઉપર ચડવાનું હોય છે. અને જો પાછળના ભાગમાં ગયા હોય તો 500 થી 550 અંદાજિત દાદર છે ત્યાં ચડવાનું હોય છે. તો મિત્રો ઇતિહાસની વાત કરું તો આ બહુ જૂનું મંદિર છે અને ઐતિહાસિક જર્જરિત કિલ્લો પણ અહીંયા આવેલો છે. વલસાડ થી 6 કિલોમીટર દૂર પાર નદી નામ પરથી પડેલું પાનેરા ડુંગરનું નામ જે 500 ફૂટ ઊંચો આવેલો છે અને ઐતિહાસિક જર્જરિત કિલ્લો પણ છે. મહાકાળી માતાજીની સ્થાપના, પૌરાણિક અને લોકવાયકાને હજુ સુધી જીવિત રાખી શકાય. પુરાતન તત્વ વિભાગથી ઉપસ્થિત આ ભવ્ય ઐતિહાસિક ઇમારત કાળજી અને સાચવણી અભાવે આજે નાશ થવાના આરે ઊભી છે. તો મિત્રો 3 સદી વીતી ગઈ, ઇતિહાસ ભૂલાતો ગયો, છતાં થોડા ઘણા ઇતિહાસો શોધી કાઢ્યા અને પાનેરા ડુંગર પરનો ઐતિહાસિક કિલ્લો રાજ્યના રહીશ માટે કોઈ હિન્દુ રાજાએ બનાવેલો હતો. 500 ફૂટ ઊંચો આ ડુંગર પર ચણાયેલા કિલ્લા આજે પણ પર્યટન સ્થળ તરીકે અને ધાર્મિક સ્થળમાં નામ આવે છે. કિલ્લાની સંરચનાનું આયોજન જોઈને તે વખતનું કુશળ ઇજનેર ધરમપુર રાજ્ય જે વખતમાં રામનગર રાજ્ય હસ્તક રહેલો 15મી સદીના અંતમાં સુલતાન મોહમ્મદ શાહ બેગડાએ આ કિલ્લો જીત્યો હતો. તો મિત્રો 15મી સદીમાં આ કિલ્લો સુલતાન મોહમ્મદ શાહે જીત્યો હતો, પણ આમાં એ પણ હજી તો ખ્યાલ નથી કે કેટલા વર્ષ જૂનું મંદિર છે. અને 15મી સાલમાં આ કિલ્લો હિન્દુ રાજાએ જીતેલો હતો. ત્યાંથી આ ઇતિહાસ શરૂ થાય છે. અને મેં આ ઇતિહાસ ઇન્ટરનેટ પરથી અને પુસ્તકમાંથી લીધેલો છે, તેની નોંધ લેવી. તો વાત કરીએ કે 15મી સદીમાં અંતમાં સુલતાન મોહમ્મદ શાહ બેગડાએ આ કિલ્લો જીત્યો. 16મી સદીમાં દમણના હુમલાખોરીઓએ તેનો નાશ કર્યો. જો કે એક ઐતિહાસિક તથ્ય પ્રમાણે
જ્યારે દમણમાં મુગલ શાસન હતું ત્યારે ફિરિંગોએ દમણ પર આક્રમણ કર્યું ત્યારે દમણનો હબસી સુબેદાર પાનેરાના કિલ્લા પર સંતાયો હતો. તેથી ફિરંગીઓએ તેમને શોધતા અહીં આવ્યા ત્યારે કદાચ આ કિલ્લાનો નાશ કર્યો હોય તેવું આમાં જણાવવામાં આવે છે. ત્યારબાદ ઈસવીસન 1664 ઈસવીસન 1671 શિવાજીએ સુરત પર ચડાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે પાનેરા ડુંગર ઉપર પસાર થયા હતા ત્યારે અહીં ઘમાસણ યુદ્ધ થયું હતું. ઈસવીસન 1674 શિવાજી ગાદીનસીન થયા ત્યારબાદ ઈસવીસન 1676 તેમના સેનાપતિ શ્રી મોરો પંડિત કિલ્લાનો કબજો લઈ ત્યાં લશ્કરી થાળું નાખ્યું. તે વખતે પેશવાઈ યુગ ઝળહળતો હતો. પેશવા યુગ રાજ્યની સરહદ પર આવેલા લશ્કરી મથકનો વધારે મહત્વ હતો, પરંતુ પેશાવરોનો સુવર્ણ યુગ હાથમી જતા વાર ન લાગી. ઈસવીસન 1752 આ કિલ્લો વડોદરાના ગાયકવાડ સરકારના હાથમાં ગયા પછી ત્રીજા પેશાવર બાલાજી બાજી રાવે હુમલો કર્યો. આ લડાઈ કુલ 7 દિવસ ચાલી હતી. આ લડાઈનું વર્ણન પારનેરા લોલ નામના ગરબામાં પણ લખવામાં આવ્યું છે. ઈસવીસન 1780 આ કિલ્લાનો કબજો અંગ્રેજોએ લીધો હતો. પિથારાઓએ ત્રાસ ખાળવા લશ્કર મૂક્યો, પરંતુ ઈસવીસન 1857 ભૂલક વખતે આ કિલ્લાની જલાલી ઘટી ગઈ. શહેર રહી ગઈ માત્ર ઇમારતો તેમજ મરાઠાઓ કુળદેવી ચંડિકા, અંબિકા, નવદુર્ગા, મહાકાળી માતાજી અને શીતળાઈ માતાજીનું ડુંગરની તળેટીમાં આવેલું અતિ પ્રાચીન રામેશ્વર મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ પણ અહીંયા છે. તો મિત્રો તમને હું આગળ જેમ કહ્યું તેમ બધા મંદિરના દર્શન પણ તમને કરાવીશ અને સાથે આજે અમારો ભાલિયા પરિવાર સુરતથી આજે 5-5 વર્ષથી લાપસી કરવા આવતો હોય છે તે પણ તમને હું બતાવીશ. તો મિત્રો ચાલો આગળની વાત કરું તો આ જર્જરિત કિલ્લામાં લોખંડી ભારે 3 તોપ હતા, જેમાંથી કેટલાય ભારતીય આઝાદી વખતે કુલ 150 તોપમાંથી કિલ્લામાં આજે ખાલી વલસાડના આરપીએફ ના મેદાનમાં મૂકવામાં આવ્યા છે, જે ખાલી 3 તોપ વધ્યા છે. આ ડુંગર પર એક ચાંદપીર બાબાની દરગાહ પણ આવેલી છે અને ત્રિસત્ય અને અહિંસાની લડાઈમાં શહીદ થયા હતા. તેમનું માથું પાનેરા અને ધડ બિલ્લીમોરામાં પડ્યું હતું. તેમના ત્યાગ અને બલિદાનને યાદને તાજી કરવા પાનેરા અને બિલ્લીમોરામાં દરગાહ બનાવાઈ અને લોકગાયિકા પ્રમાણે પારડીમાં જોવા મળતી ચાંદપીર શાહની દરગાહ આ ચાંદપીર બાબાની ધડની દફનવિધિ થયેલી છે. જોકે આ દરગાહ સંબંધિત કોઈ ઐતિહાસિક માહિતી મળતી નથી, પણ શ્રદ્ધાળુઓ ઐતિહાસિક માનતા રાખે છે અને એક કોઈ નવાઈની વાત છે. આ ઐતિહાસિક કિલ્લા પ્રત્યે પુરાતન તત્વ વિભાગે લગભગ ઉપસ્થિત વલણ દાખવ્યું છે. પાનેરા અને બગવાડા આ બંને કિલ્લા સાથે ઉદાસી હતું. આ કિલ્લા સંબંધિત ઐતિહાસિક લગભગ ભૂલાઈ ગયું છે. તો પુરાતન તત્વવાદીઓ અને ઐતિહાસિકે આ બાબતે રસ લઈ કામ કરે તેનો નવો કોઈ ઇતિહાસ પણ શોધાશે. તેમ ઐતિહાસિક રસિકજનોને માટે રસપ્રદ થઈ શકે તેવી સાંસ્કૃતિક ધોરણે સાચવણી અને ઐતિહાસિકના સાચા કારણો શોધવા મદદરૂપ થઈ શકે છે. પારનેરા કિલ્લા પર પાણીના કુંડ, જેમાં એકત્રિત પાણીનો કોટવાલ થાણેદાર અને સૈનિકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કુંડ 3 કુંડ પાનેરા ડુંગર પર આવેલા છે. એ પણ હું તમને વિડીયોમાં આગળ મિત્રો બતાવીશ. તો વિડીયોની આપણે ઇતિહાસની શરૂઆત થઈ છે, તો મિત્રો સાંભળતા રહેજો અને વચ્ચે સ્કીપ ના કરતા. જો સ્કીપ કરશો તો તમને વિડીયોનો ખરેખર ઇતિહાસ પણ જાણવા નહીં મળે. તો મિત્રો ચાલો આગળ ઇતિહાસની વાત કરીએ. આવા કુલ 3 કુંડ પાનેરા ડુંગર પર આવેલા છે. આ કુંડની સાફ સફાઈ પણ સ્થાનિક લોકોએ કરી હતી. ત્રીજા કુંડ હજી જીર્ણોદ્ધાર માંગે છે. મોગલ સલાતન સામે શિવાજીના ગોરીલા યુદ્ધ સમયે ધનની આવશ્યકતા માટે સોનાની મૂરત ધરાવતા સુરતને લૂંટી પાછા ફરતી વખતે શિવાજી અહીં રોકાતા અને પોતાના એક રોકાણ દરમિયાન થયેલા ધસાણ યુદ્ધમાં વખતે શિવાજીએ તેમને ઘોડી પાનેરાના આ કિલ્લાની નાકાબારી તરીકે ઓળખાતી આ બારીમાંથી કૂદાવી હત્યા હોવાની લોકગાયિકામાં જણાવવામાં આવેલું છે. સાગના જંગલોથી આચ્છાદિત પાનેરા ડુંગર જો કોઈ
કે જેણે લીલી સન ચાદર ઓઢી હોય. મનોહર દ્રશ્ય ખડું થઈ જાય છે. વલસાડથી દક્ષિણ પૂર્વ દિશામાં અને 6 કિમી અંતરે તેમજ હાઈવે નંબર 8 એકાદી કિમી દૂર પાનેરા ડુંગરની ટોચ ઉપર મહાકાળી માતાજીનું મંદિર અને ડુંગરના પૌરાણિક કિલ્લાની અંદર દક્ષિણ દિશામાં અને કાળા રંગનો મોટો ખડક છે. ખડકની અંદર ગુફા જેવી રચના છે, જેમાં મહાકાળી માતાજીના સાક્ષાત બિરાજમાન છે. નવરાત્રીના દિવસોમાં આઠમના દિવસે આ દર્શનોનો વિશેષ મહિમા ગણાય છે. આ મહાકાળી માતાના સ્થાનક ઉપર આ ડુંગર પર એક પૌરાણિક મંદિર પણ આવેલું છે, જેમાં ચંડિકા, અંબિકા, નવદુર્ગા માતાજી અને સામે શીતળા માતાજીની મૂર્તિ બિરાજમાન છે. તો મિત્રો, તમને મેં જેમ વાત કરી, ચંદ્રિકા, અંબિકા, નવદુર્ગા એ ત્રણમુખીમાં ચામુંડ માતાજીનું મંદિર કહેવામાં આવે છે. આ મંદિરની સામે હનુમાનજીનું અને બાજુમાં રામેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. એક લોકવાયકા પ્રમાણે પહેલા આ 5 દેવીઓ ચંડિકા, અંબિકા, નવદુર્ગા, કાલિકા અને મા શીતળા માતાજી સાથે રહેતા હતા. પરંતુ કોઈક વાતે શ્રી કાલિકા માતાજીને અન્ય દેવીઓ સાથે મતભેદ પડતા રિસાઈને ગુફાની અંદર ચાલ્યા ગયા હતા. તેથી ડુંગર પર 2 મંદિર આકાર પામ્યા છે. પાનેરા ડુંગર પર પાનેરા ડુંગર વલસાડ શહેરની દક્ષિણ પૂર્વીય દિશામાં 4 માઇલ અને મુંબઈથી ઉત્તરે 200 માઇલ દૂર સ્થિત છે. તેથી ભૌગોલિક સ્થિતિ 20-30 ઉત્તર અને 72-55 પૂર્વે જેની ઊંચાઈ આશરે 500 ફૂટ છે. પોતાની ઉત્કૃષ્ટ ભૌગોલિક સ્થિતિને કારણે આ ડુંગર ઉપર વર્ષો સુધી મજબૂત કિલ્લા બાંધી જાળવણી રખાઈ હતી. મૂળ એની સાર સંભાળ હિન્દુઓ રાખતા હતા. તે વખતે ધરમપુરના રાજા અધિકાર ક્ષેત્રના આ ડુંગરે આવતા હતા અને 15મી સદીના અંતમાં તત્કાલીન 1449 અને 1511 ગુજરાતના રાજા મોહમ્મદ બેગડાએ પાનેરાનો કબજો પોતાના હાથમાં લીધો હતો. ત્યારબાદ વર્ષો સુધી અમદાવાદના ખાતેના મુસલમાન સત્તાધીશોના અધિકારમાં આ ડુંગર હતો. અમદાવાદની બાદશાહના અંતિમ દિવસના 15 સુધીના સમય દરમિયાન પાનેરાનો કારભાર પીઠારાઓ પાસે આવી ગયો. પોર્ટુગીઝને લેખોના જણાવ્યા મુજબ 1858માં 2 વખત દમણ તરફથી પાનેરા તરફ ચડાઈ કરવામાં આવી હતી. તેની કિલ્લો બંધાવી નાશ કરવામાં આવ્યો હતો. લગભગ 100 વર્ષ જૂની જર્જરિત હાલત બાદ એપ્રિલ 1677માં શિવાજીએ એક સેનાપતિ મોર પંડિત પાનેરાના જીર્ણોદ્ધાર કર્યો. ત્યારબાદ લગભગ 1 શેકી સુધી પાનેરા પર મરાઠાઓનું આધિપત્ય જળવાઈ રહ્યું હતું. અંતે 1780માં અંગ્રેજ શાસકોએ નેત્રનો તેનો કબજો મેળવ્યો અને તેનો ઉપયોગ તે સમયે પીઠરાઓ સામે પ્રતિક રક્ષણ હેતુ માટે અંગ્રેજ લશ્કર ટુકડીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ 19મી સદીના શરૂઆતમાં ત્યાંથી સેના ખસેડવામાં આવી અને 1857ની સ્વતંત્ર લડવાઈ દરમિયાન કિલ્લો તોડી પાડવામાં આવ્યો. તેના અવશેષ આજે પણ શિખર પર અસ્તિત્વ ધરાવે છે. તો મિત્રો, આ ટૂંકમાં તમને મેં પરિચય આપ્યો અને આનો ઘણો બધો ઇતિહાસ છે. તો મને જે પ્રમાણે માહિતી હતી એ પ્રમાણે તમને મેં આમાં ઇતિહાસ જણાવ્યો. તો મિત્રો, આજે આપણે હવે આગળ વાત કરીશું. મેં તમને વાત કરી હતી કે ભાલિયા પરિવાર લાપસી કરવા આવ્યો છે. તો મિત્રો, ચાલો આપણે રસોડું વિભાગ પણ જોઈશું અને ભાલિયા પરિવાર સાથે આપણે મોજ પણ મારીશું. અમે નિહાળી રહ્યા છો સ્વયંભૂ મહાદેવ મંદિર, જે 500 પગથિયા ચડ્યા બાદ આ મંદિર આવે છે. એ મંદિરના પણ તમને દર્શન કરાવું.
આવતા જ ડાબી બાજુ અહીંયાથી મા ચામુંડ માતાજીના દર્શને જવાશે અને કેટલા દાદરાની સંખ્યા છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. અત્યારે જે તમે નિહાળી રહ્યા છો માં ચામુંડા માતાજીનું મંદિર, આખા વિશ્વમાં તમે ફરશો પણ ત્રણમુખી માં ચામુંડાનું મંદિર તમને ક્યાંય નહીં દેખાય. સોરી. તો મિત્રો મા ચામુંડા માતાજીના તમને અંદર પણ દર્શન કરાવ્યા. હવે હું તમને પાછળની ભાગ બતાવી રહ્યો છું અને આગળ તમને હું કિલ્લો પણ બતાવીશ અને તેનો ઇતિહાસ પણ તમને જણાવીશ. માતાજીના મંદિરના પાછળનો ભાગ છે આ, જે બેસવા માટે, આરામ કરવા માટે અને સુંદરમય વાતાવરણ નિહાળવા માટેની આ જગ્યા છે. તમે જોઈ રહ્યા છો આખું વલસાડ અહીંથી તમે નિહાળી શકો છો અને જે ખરેખર કુદરતી વાતાવરણ અને સૌંદર્યમય છે. અને આ જગ્યા ઉપર ખાસ કરીને કોઈ ગંદકી કરવી નહીં અને સ્વચ્છતાનું પણ ધ્યાન આપવું. મિત્રો આ છે શ્રીફળ વધારવાની જગ્યા અને ખાસ કરીને જે કચરો છે દેખાય છે તે કચરા પેટીમાં નાખો. સામે જે ડસ્ટબિન પણ મૂકેલું છે તેમાં નાખો મહેરબાની કરીને, જેથી મા ચામુંડ માતાજીનું મંદિર સ્વચ્છ રહે અને આ જગ્યા સિવાય કોઈ પણ બીજી જગ્યાએ શ્રીફળ વધારવું નહીં. તો મિત્રો આપણે આવી ગયા છીએ કિલ્લાના ઉપરના ભાગમાં. આ તમે જોઈ રહ્યા છો ફરી રિનોવેશન કરીને, કિલ્લાનું રિનોવેશન કરી અને એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ તમે જે નીચે જોઈ રહ્યા છો એ પુલ છે અને તેની નીચે વાવ છે. સામે પણ કિલ્લો છે પણ હું તમને બતાવું. તો સામે તમે જોઈ રહ્યા છો જે પાછળનો કિલ્લાની મેં તમને વાત કરી, સામે નિહાળી રહ્યા છો આ કિલ્લો છે.
આ ગેટ તમે નિહાળી રહ્યા છો એ પાછળનો ગેટ છે અને અહીંયાથી જો તમે ચડો તો 500 પગથિયા આવે છે અને જો આગળના ભાગમાંથી ચડો તો 700 પગથિયા હોય છે. તે તમને પાછળનો ભાગ બતાવવાનો પ્રયત્ન કરીશ કારણ કે અમે તો આગળના રસ્તેથી આવ્યા છીએ એટલા માટે. એ તમે અહીંયાથી નિહાળી રહ્યા છો એ પાછળનો રસ્તો છે અને આ આપણું જંગલ કુદરતી વાતાવરણ સરસ મજાનું દેખાઈ રહ્યું છે. તમને હું પાછળથી કિલ્લાનો દેખાડવાનો પ્રયત્ન કરીશ કે આ તમે અત્યારે જોઈ રહ્યા છો પાછળના ભાગમાંથી કિલ્લો છે. આ મંદિર મહાકાળી માતાજીનું મંદિર છે. તો આપણે આ કિલ્લામાં આવી ગયા છીએ. તો આપણે આવી ગયા છીએ પાનેરા ડુંગર ઉપર, જે તમને મેં આગળ વાત કરી હતી એમ. હાલ તમે જે જોઈ રહ્યા છો આજે કિલ્લાની જળદરત ખરી થઈ ગયેલી છે, દિવાલ દેખાઈ રહી છે, પણ આ એક ધાર્મિક જગ્યા છે. તે માટે હું તમને ખાસ કહીશ, ભલે તમને ખોટું લાગે પણ આજે હું કહીશ કે તમે આ નામ લખી અને શું દર્શાવવા માંગો છો. એક ધાર્મિક જગ્યાને તમે હુલ્યા ખરાબ કરો છો. તમે છો પ્રેમી પંખીડા છો, કોઈ પણ છો, પણ અહીંયા નામ લખીને શું કામ એક આપણી ધાર્મિક જગ્યા અને આપણી પરંપરાને અને સાંસ્કૃતિક વસ્તુ તમે બગાડવા માંગો છો. તો મિત્રો મારે એટલું જ કહેવું કે તમે ધાર્મિક જગ્યા ઉપર જો આવો છો તો આ નામ લખી અને કોઈ આપણી ધાર્મિક જગ્યા બગડે તેવું ના કરો, કારણ કે આ વસ્તુ આપણી એક પૌરાણિક વસ્તુ છે અને આના ઇતિહાસોમાં નામ દેખાડે છે. કેમેરામેનને કહીશ કે તમે આખી જગ્યા બતાવશો જે ખરેખર તો તમે અત્યારે જે આ જોઈ રહ્યા છો તમને મેં ઉપરથી પણ કિલ્લો બતાવ્યો. આ એનો પાછળના ભાગ છે. અત્યારે અહીંયા 3 વાવ પણ આવેલી છે, એ તમને હું વાવ બતાવું. તમને જે મેં સેલ્ફી પોઈન્ટ બતાવ્યો તે આ પાછળથી તમે નિહાળી રહ્યા છો જે કિલ્લો છે, અને કિલ્લાનું રિનોવેશન કરવામાં આવ્યું છે, કારણ કે ઘણા દાયકા અનુસાર પહેલાંનો આ કિલ્લો છે તે માટે જર્જરિત થયો હતો, એટલે એને ફરી બનાવવામાં આવ્યો છે.
અત્યારે અમારા પ્રમુખ શાક બનાવી રહ્યા છે. ખરેખર અમને ભાલિયા પરિવારમાં તો આવા પ્રમુખ બીજી વાર તો લગભગ નહીં મળે કે હાથે ગમે ત્યારે પ્રોગ્રામ હોય ત્યારે શાક ખુદ બનાવીને ખવડાવતા હોય છે. મોઢું તો લ્યો. તમે જે સામે જોઈ રહ્યા છો પીળા શર્ટવાળા એ અમારા ભાલિયા પરિવારના 2024ના પ્રમુખ છે. ખરેખર આવા પ્રમુખ તો અમને નહીં મળે કે હાથે શાક બનાવે છે અને સાથે ભાલિયા પરિવારને જમાડે છે. તો આગળ આપણા ઉપપ્રમુખ સામે નિહાળી રહ્યા છો. ખરેખર જે સેવા આપે છે એમના જેવી તો સેવા કોઈ ના આપી શકે. તમે અત્યારે નિહાળી રહ્યા છો આપણા બેનો દીકરીઓ રોટલી બનાવવાની તૈયારી કરે છે, શાક સુધારી રહ્યા છે. અત્યારે બપોરના જમવાની તૈયારી ચાલી રહી છે અને ભાલિયા પરિવાર છેલ્લા 5 વર્ષથી અહીંયા લાપસી બનાવવા આવે છે. તો અહીંયા ખીચડીનું આંધણ મૂકવામાં આવ્યું છે. અત્યારે કઢી ખીચડી લાપસીનું જમવાનું પણ છે. મિત્રો માતાજીની લાપસી મુકાઈ ગઈ છે. ભલે ભલે બેવા તમ તારે. મા ચામુંડા માની લાપસીની આંધણ મુકાઈ ગયું છે. મિત્રો અમારે ભાલિયા પરિવારના મહિલા મંડળ એવું બોલો. મા ચામુંડા માતાજીની લાપસી તૈયાર થઈ ગઈ છે. એને હવે ઘડીક ઉતારી લો પેલા કોરું કરી સાદું બદામ ટુકડા. સાઉન્ડ માની જય સાઉન્ડ માની જય જય જય. મિત્રો તમે જોઈ રહ્યા છો ભાલિયા પરિવાર સુરતથી આ 5 વર્ષથી સરલંગ માતાજીને લાપસી કરવા આવી રહ્યો છે. ભાલિયા પરિવાર ઉપર માતાજીની અસીમ કૃપા છે. આવી નવી કૃપા બની રહે. માં 3 મુખવાળી માં ચામુંડા ભાલિયા પરિવારને જાજુ આપે બાપ, જાજુ આપે. જય માતાજી, જય ચામુંડા માની જય. આમ થોડા કસો
બસ ચાલો ભાઈ ગમજો. બોલો ચામુંડ માતા કી આજના રોજ ભાલિયા પરિવાર સુરત દ્વારા મા ચામુંડા માતાજીને લાપસીની પ્રસાદી અને વસ્ત્ર ચડાવવામાં આવ્યા. બોલવાનું છે કે જય જસા દાદા ભાલિયા પરિવાર સુરત સતત 5 વર્ષથી પાનેરા માતાજીની લાપસી કરવા આવે છે. સહપરિવાર બધા ભાઈઓ માતાજીની લાપસીનો લાભ લે, માતાજીના આશીર્વાદ લે એ હેતુથી જય માતાજી મિત્રો, તમને પાનેરા ડુંગરના દર્શન કરાવ્યા, માં ત્રણમુખીમાં ચામુંડા માતાજીના દર્શન કરાવ્યા, સાથે સાથે તમને પાનેરા ડુંગરનો ઇતિહાસ પણ જણાવ્યો. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી નરવણસિંહ વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને મહેન્દ્રભાઈ બીજું શું કરવાનું છે? શેર કરવાનું. ચલો મિત્રો, ફરીથી નવા વ્લોગમાં આપણે મળીશું. ત્યાં સુધી જય માતાજી.